આલ્ફા ક્લાસીસ ઉદ્રેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ભાગ નંબર 12 નામ વિશે અભ્યાસ કરીશું. બરાબર, તો 1 થી 11 ભાગ જે વિદ્યાર્થીઓએ નથી જોયા તે 1 થી 11 ભાગ પહેલાં જોઈ લેશે અને પછી આ ભાગ જોશે તો તેને આસાનીથી આ ભાગ સમજાઈ જશે. ચાલો, હવે 1 થી 11 ભાગની અંદર આપણે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન આ પાર્ટ ઓફ સ્પીચનો અભ્યાસ લગભગ પૂર્ણ કરી દીધો છે. એમાં કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન 3 બાકી છે. તો એમાંથી આપણે અત્યારે કન્જક્શન વિશે અભ્યાસ કરીશું. કન્જક્શન નહીં, આપણે અત્યારે અભ્યાસ કરીશું પ્રેપોઝિશન વિશે. આની પછીના લેક્ચરમાં આપણે કન્જક્શન વિશે અભ્યાસ કરીશું. ચાલો, પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ. તો શબ્દ કે નામ કે સર્વનામની આગળ મુકાઈને તેનો વાક્યના અન્ય શબ્દો સાથેનો સંબંધ દર્શાવે છે તેને પ્રેપોઝિશન કહે છે. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રી એટલે પહેલાં, પોઝિશન એટલે સ્થિતિ. તો કોઈ નામની પહેલાંનો કોઈ શબ્દ હશે એનું સ્થાન બતાવશે. ધારો કે ઇન ધ ગાર્ડન, ઓન ધ ટેબલ, એટ 9 o'clock, અંડર ધ ટ્રી, ટુ ધ ટેમ્પલ, વિથ માય ફ્રેન્ડ અને ફ્રોમ બાસ્કેટ. તો એ રીતે તમે જુઓ નામની આગળ આ બધા શબ્દો આવશે. બરાબર છે. અહીંયા એક વાક્ય લખેલું છે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા આપણે ઓન એટલે અડેલું અને ની ઉપર એવો ઓનનો અર્થ કરવાનો છે. એ બધા અર્થ આપણે વિગતવાર સમજીશું કે ઓન પછી અબોવ અને ઓવર એ ત્રણમાં શું ડિફરન્સ છે. તો પુસ્તક ટેબલ પર છે. આપણે ગુજરાતીમાં પર પાછળ આવશે, જ્યારે ઇંગ્લિશમાં ઓન છે એ એની આગળ આવશે. બરાબર, ટેબલની આગળ આવશે, આપણે ટેબલની પાછળ આવશે. તો ગુજરાતી ઇંગ્લિશમાં આટલો ડિફરન્સ છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. તો આને આપણે કહીશું પ્રેપોઝિશન, પહેલાંની સ્થિતિએ આવેલો શબ્દ. બરાબર ને, નામની આગળ આવતો શબ્દ. ચાલો, અહીંયા લખેલું છે પ્રેપોઝિશન એટલે કે નામયોગી. બરાબર છે, અહીંયા લખેલું છે પ્રેપોઝિશન એટલે નામયોગી. હવે નામયોગી એ એવા શબ્દો છે જે નામ કે સર્વનામના અન્ય શબ્દો સાથે સ્થાન, સમય અને દિશા દર્શાવે. હમણાં આપણે જોયું એ રીતે ગુજરાતીમાં જેમ આપણે શબ્દની પાછળ પ્રત્યય લગાડીએ છીએ તેવી રીતે ગુજરાતીમાં પાછળ લાગે છે અને ઇંગ્લિશમાં આગળ લાગે છે. બરાબર છે. હવે પ્રેપોઝિશનના મુખ્ય પ્રકારો. હવે જો અહીંયા પ્રકાર આપેલા છે તો પ્રકાર તરીકે આપણે એને ભણશું, પણ હરેકના અર્થ અને કઈ જગ્યાએ વપરાય છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું છે પ્રેપોઝિશન ઓફ પ્લેસ એટલે સ્થાન દર્શાવતા નામયોગી. પ્રેપોઝિશન ઓફ ટાઈમ એટલે કે સમય દર્શાવતા નામયોગી. પછી છે પ્રેપોઝિશન ઓફ ડિરેક્શન એન્ડ મુવમેન્ટ, તો દિશા અને ગતિ દર્શાવતા નામયોગી. ચાલો, અહીંયા પહેલું છે ઇન એટલે ની અંદર અથવા માં. તો મોટો વિસ્તાર, દેશ, શહેર કે બંધ જગ્યા માટે શું વપરાય છે? ઇન વપરાય છે. હી લીવ્સ ઇન ગુજરાત. ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. હી લીવ્સ ઇન ગુજરાત, તે ગુજરાતમાં રહે છે. ધ પેન ઇઝ ઇન ધ બોક્સ, તો પેન બોક્સમાં છે. પછી એટ બે જગ્યાએ વપરાશે, સ્થાન તરીકે વપરાશે અને સમય તરીકે પણ વપરાશે. સમય તરીકે આપણે પછી જોઈશું. તો એટ એટલે આગળ, બરાબર ને, તે સ્થાને. ચોક્કસ નાનું સ્થળ અથવા સરનામું હોય તો આપણે શું કહીશું? ધારો કે એટ દુધરેજ. બરાબર છે, તો દુધરેજ જે છે એ ગામ છે, તો ગામની જોડે શું લાગશે? એટ લાગશે. અથવા એટ દુધરેજ બસ સ્ટોપ એવી રીતે પણ લાગે. અહીંયા લખેલું છે આઈ એમ એટ ધ બસ સ્ટોપ. તો તમે જ્યાં રહેતા હો ત્યાંનું જે બસ સ્ટોપ હોય તો તે નામથી તમે વાક્ય બનાવી શકો છો કે આઈ એમ એટ ધ, તમારા બસ સ્ટોપનું જે નામ હોય, ગામનું નામ હોય એ મુજબ. ધારો કે મારું ગામનું નામ છે દુધરેજ, તો હું એવું કહીશ કે આઈ એમ એટ ધ દુધરેજ બસ સ્ટોપ. તમે પણ એવી રીતે એને વાપરી શકો છો. ઓન એટલે ઉપર, કે કોઈ સપાટીને અડીને હોય ત્યારે શું વપરાશે? ઓનનો અર્થ થાય છે ઉપર. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ.
તો બુક ટેબલની ઉપર છે. હવે જો આ છે શું છે? ટેબલ એ નામ છે, ટેબલ એ શું છે? નામ છે. અને આ ઓન એ પ્રેપોઝિશન છે. બરાબર. પછી છે અંડર. અંડર એટલે નીચે. હવે જો આ અંડરનો તમારે અર્થ સમજવાનો છે. સપાટીને અડ્યા વગર નીચે હોય. ધારો કે અહીંયા લખેલું કે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, તો બિલાડી ધ કેટ ઇઝ અંડર ધ બેડ, તો બિલાડી બેડની નીચે, પથારીની નીચે છે. બરાબર, પલંગની નીચે છે. તો અંડર એટલે નીચે. હવે જો નીચે એ પલંગ અને આમ અડીને નહીં હોય, પણ એનેથી એનું માથું રહ્યું એ થોડું દૂર હશે. બરાબર છે, આ રીતે હશે. આમ એકદમ અડીને નહીં હોય એનું માથું, એટલા માટે અહીંયા શું વાપરેલું છે? અંડર. તો અંડરનો આ એક નિયમ છે. કોઈને ખ્યાલ હોય, કદાચ ન હોય તો ધ્યાન રાખજો. આ રીતે અંડરને વપરાય છે. અંડર એટલે નીચે. તમે જોયું હશે કે અંડર બ્રિજ, તો અંડર બ્રિજ જ્યાં હોય તમે સમજો નીચેથી કાં તો વાહન નીકળતા હશે અને ઉપરથી ટ્રેન નીકળતી હશે. બરાબર છે, અથવા નીચેથી પાણી નીકળતું હશે અને ઉપરથી વાહન નીકળતા હશે. તો આ જે અંડર બ્રિજ છે એ એટલા માટે વપરાય છે, એને અડેલું નથી હોતું. ચાલો પછી બીજા પ્રેપોઝિશન છે બિટવીન, એટલે ની વચ્ચે. ફક્ત બે વસ્તુ અથવા વ્યક્તિ. જો અહીંયા ધ્યાન રાખવાનું છે કે બિટવીન હંમેશા શેમાં વપરાય છે? ની વચ્ચે તો ખરું, પણ ફક્ત બે વસ્તુ અથવા વ્યક્તિ માટે વપરાય છે. બરાબર. પછી ડિસ્ટ્રીબ્યુટ ધીઝ between રામ એન્ડ શ્યામ. તો અહીંયા બે જ વ્યક્તિ છે, રામ અને શ્યામ, તો આ બેને જ આપણે વસ્તુ આપવાની છે. પછી અમોંગ. અમોંગ પણ એ જ રીતે છે, ની વચ્ચે. પણ આમાં તમારે શું કે બેથી વધુ વ્યક્તિ હોય તો તમારે શું વાપરવાનું છે? અમોંગ વાપરવાનું રહેશે. તો બે કરતાં વધારે લોકો કે વસ્તુઓની વચ્ચે. ડિવાઈડ ધ સ્વીટ્સ અમોંગ ધ ઓલ સ્ટુડન્ટ. બધા વિદ્યાર્થી વચ્ચે સ્વીટ છે એ વહેંચી દો. ચાલો પછી છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ, કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ. ધ કાર ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ. બિહાઇન્ડનો મતલબ થાય છે ની પાછળ. પછી ઇન ફ્રન્ટ ઓફ, ની આગળ, કોઈ વસ્તુ કે વ્યક્તિની આગળ. ધેર ઇઝ અ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. તો મારા ઘરની બરોબર આગળ એક ઝાડ છે. બરાબર ને? તો ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. ચાલો પછી છે એટ. એટ એટલે સમય. હવે જો આ બધા સમય દર્શક છે, હમણાં આપણે વાત કરીને તો આ સમય દર્શક છે. તો એટ, હમણાં એટ શેમાં વપરાણું હતું? સ્થાન તરીકે વપરાણું હતું. એટ બસ સ્ટોપ. બરાબર ને? અહીંયા કેવી રીતે વપરાય છે? સમય તરીકે. તો ચોક્કસ ઘડિયાળનો સમય. હવે જો જ્યારે સમય તરીકે વપરાય ત્યારે એક્ઝેક્ટ ટાઈમ તમારે આપવો હોય તો શું વપરાશે? એટ વપરાશે. તો ધ ક્લાસ સ્ટાર્ટ એટ 9 o'clock અથવા 9 AM. ઓન. હવે ઓન પણ એવો શબ્દ છે જે સ્થાન તરીકે પણ વપરાશે અને સ્થળ તરીકે પણ વપરાશે, સમય તરીકે પણ વપરાશે. અહીંયા જુઓ શું આપેલું છે? વાર અથવા તારીખ હોય તો ઓન આવશે. વારના નામ, ચોક્કસ તારીખ કે તહેવાર. આઈ વિલ મીટ યુ ઓન મંડે. હું તને મંગળવારે મળીશ. બરાબર છે. પછી ઇન. ઇન એટલે માં. તો મહિનો, વર્ષ, ઋતુ કે દિવસનો ભાગ. તો વી ગો ઓન વેકેશન ઇન સમર. બરાબર ને? ઇન 2024. તો આપણે ઉનાળાની અંદર વેકેશનમાં જઈશું, વેકેશન ઉપર જઈશું. બરાબર. અહીંયા ઓન આપેલું છે જે એ તમને થોડું મગજમાં સેટ નહીં થતું હોય, પણ આ વેકેશનની જોડે ઓન લાગે છે અને સમરની જોડે ઇન લાગે છે. બરાબર છે. ચાલો પછી અહીંયા છે બિફોર. ચાલો પછી કયું છે? બિફોર છે. તો પહેલાં, તો સમય કે ઘટનાની પહેલાં. હવે જો બિફોર છે પ્રેપોઝિશન તરીકે પણ વપરાય છે અને કન્જક્શન તરીકે પણ વપરાય છે. તો જ્યારે કન્જક્શન તરીકે વપરાશે ત્યારે બે વાક્યને જોડતું હશે, એ તમારે આપણે કન્જક્શન ભણી જશું પછી એની ડિસ્કસ કરશું. તો વોશ યોર હેન્ડ
બિફોર ઇટિંગ. તો જમ્યા પછી તમારે તમારા હાથ ધુવો, બરાબર ને? આ આજ્ઞાર્થ વાક્ય છે. આ કેવું વાક્ય છે? આજ્ઞાર્થ, આપણને આજ્ઞા કરે છે. પછી આફ્ટર એટલે પછી, સમય કે ઘટના પછી. ધારો કે કોલ મી આફ્ટર 5 PM, આ પણ આજ્ઞાર્થ વાક્ય છે. હવે જો વાક્યના પ્રકાર છે, પ્રશ્નાર્થ વાક્ય હોય, વિધાન વાક્ય હોય, બરાબર ને? તો એ બધા આપણે 4 પ્રકાર ક્યાં ભણી ગયા છીએ? પહેલાં બીજા લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. પછી છે ફોર એટલે થશે માટે, ફોર એટલે થી. તો ચોક્કસ સમયનો ગાળો. તો સી હેઝ બીન સ્ટડિંગ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. કાળ ભણશો ત્યારે હું તમને કહીશ. ફોર 2 hours, તો સમયનો ગાળો બતાવે છે કે તે 2 કલાકથી વાંચે છે, બરાબર ને? તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એક એન્ડ પોઈન્ટ એ શેમાં આવે છે? ચોક્કસ સમયના ગાળામાં આવે છે. અને પછી અહીંયા જો સિન્સ એટલે કોઈ એક જ પોઈન્ટ ત્યાંથી ચાલુ થાય અને હજી સુધી ચાલુ છે. ઘટના શરૂ થવાનો સમય છે, પોઈન્ટ ઓફ ટાઈમ. તો તમારે આને એક ડ્યુરેશન યાદ રાખવાનું, આને પોઈન્ટ ઓફ ટાઈમ યાદ રાખવાનું છે. આઈ હેવ લીવડ હિયર સિન્સ 2015, 2015થી હું અહીંયા રહું છું. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ અને ફોર આવે છે અને એના પ્રેપોઝિશન તરીકે આવા અર્થ થાય છે. બાકી ફોરનો એક બીજો અર્થ થાય છે માટે. તો આઈ હેવ પરચેઝ ગિફ્ટ ફોર યુ, કે મેં તારી માટે ગિફ્ટ ખરીદી છે. તો ત્યાં ફોર છે, એનું ગુજરાતી શું થશે? માટે, બરાબર? તો માટે તરીકે પણ ફોરનો ઉપયોગ થાય છે. તો એ મેં આગળ નથી લીધું, તો તમે અહીંયા ધ્યાન રાખી લેજો. ફોર એટલે માટે પણ થાય છે. ચાલો, પછી છે ડિરેક્શન, મુવમેન્ટ, ગતિ અથવા દિશા દર્શાવે. ઇનટુ, હવે જો ઇન હતું એની જોડે ઇનટુ, બરાબર ને? કારણ કે ઇન એટલે કોઈ વસ્તુ સ્થિર પડી હશે, કોઈ રૂમની અંદર કે કોઈ ગામની અંદર હશે, સ્થિર હશે, બરાબર? ગતિમાં નહીં હોય. પણ જો એ વસ્તુ ગતિમાં હોય તો તમારે ઇનટુ વાપરવું પડે, ની અંદર ગતિ સાથે. બહારથી અંદરની જવાની ક્રિયા. ધ ફ્રોગ જમ્પડ ઇનટુ ધ વોટર, તો જે દેડકો છે એને પાણીમાં કૂદકો માર્યો, તો કોઈ જગ્યાએ હશે પહેલાં અને અહીંયાથી કૂદકો મારે એટલે ગતિ કરે છે. તો જ્યારે ગતિમાન વસ્તુ અંદર જતી હોય ત્યારે અંદર માટે આપણે કયો શબ્દ વાપરશું? ઇનટુ. પછી છે ટુ એટલે ત્યાં, તે સ્થાને, કોઈ સ્થળ જવાની દિશા. સી ગોઝ ટુ સ્કૂલ, સી ગો ટુ ટેમ્પલ, વી વિલ ગો ટુ ટેમ્પલ. તો આ ટુ છે એ ક્રિયાપદવાળું ટુ નથી. ટુ પ્લે, ટુ રન, બરાબર ને? આ કયું છે? પ્રેપોઝિશનવાળું ટુ છે, ની તરફ. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તે દરરોજ નિશાળે જાય છે. હવે જો અહીંયા તે સ્થાને, તો તે સ્થાને આપણે ની, આ સ્કૂલ એટલે નિશાળ, અને આનું થઈ જશે નિશાળે. શું થઈ જશે? નિશાળે. સ્કૂલ એટલે નિશાળ, અને ટુ એટલે ત્યાં, તે જગ્યાએ, તો નિશાળે, બરાબર? આવી રીતે આપણે ગુજરાતી કરવાનું. આનું અલગથી કોઈ ગુજરાતી થશે નહીં. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તે દરરોજ નિશાળે જાય છે. તો તેણી દરરોજ નિશાળે જાય છે, બરાબર છે? ચાલો, પછી છે ફ્રોમ એટલે માંથી, બરાબર ને? ક્યાંથી આવ્યું કે શરૂ થયું. આઈ કમ ફ્રોમ મુંબઈ, તો હું મુંબઈથી આવ્યો છું. હું મુંબઈથી આવ્યો. કેમ એટલે આવ્યું. તો આઈ કેમ ફ્રોમ મુંબઈ, હું મુંબઈથી આવ્યો. ઓવર એટલે ની ઉપર. હવે જો અડ્યા વગર ઉપરની તરફ ગતિ કરવી. ધ બર્ડ ફ્લ્યુ ઓવર ધ બ્રિજ, તો પુલ ઉપરથી પક્ષીઓ ઉડ્યા. તો એ પક્ષીઓ ગતિમાં છે એટલા માટે શું આવ્યું છે? ઓવર, બરાબર ને? અને પછી છે થ્રુ એટલે માંથી, આરપાર, ગુફા, સુરંગ, જંગલમાંથી પસાર થવું. ધ ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ, તો ટનલની અંદર બુગદામાં થઈ ગાડી પસાર થઈ. થ્રુ એટલે પસાર થવું, પણ કેવી રીતે? ધારો કે કોઈ આપણને સમજો તીર વાગે છે, તો તીર જ્યાંથી વાગે ત્યાંથી બીજી સાઈડ બહાર નીકળી જાય છે, તો એ થઈ જશે થ્રુ. અને કોઈ વસ્તુ આમ ટચ થઈ જાય છે તો એક્રોસ આવશે. શું આવશે? એક્રોસ. એનો આપણે આગળ અભ્યાસ એક્રોસનો કરીશું. તો થ્રુ એટલે સોંસરવું, નીકળવું, એટલું યાદ રાખવાનું છે તમારે. થ્રુ એટલે શું થશે?
સોંસરવું નીકળવું. અહીંયા જુઓ ધ ટ્રેન પાસીસ થ્રુ ધ ટનલ, તો એ ટનલ એટલે કે બુગદું હશે એની સોંસરવી ટ્રેન નીકળે છે. તો ગુજરાતીમાં અહીં શબ્દ થ્રુનો યાદ રાખવાનો છે, સોંસરવું. ચાલો પછી છે અલોંગ એટલે કે ની સાથે, બરોબર ને? તો રસ્તા, નદી, દિવાલ, લંબાઈની સાથે ચાલવું. વી વોકડ અલોંગ ધ રિવર બેંક, તો અમે જે નદી કિનારો હતો તેની સાથે સાથે ચાલ્યા. દરિયા કિનારે અથવા નદી કિનારે અમે ચાલ્યા. પછી અરાઉન્ડ અથવા રાઉન્ડ, તો ની આસપાસ ગોળ ગોળ ફરવું. કોઈ વસ્તુ સ્થળની ચારે બાજુ. તો ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. અહીંયા જો મૂવ્સ એસ લાગેલો છે, આ બહુવચનનો નથી પણ એ કોનો છે? એ ત્રીજો પુરુષ એકવચન ઈટ. અર્થ માટે ઈટ વપરાશે એટલા માટે ત્રીજો પુરુષ એકવચન થશે, અને ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ અથવા યસ લાગે છે એટલા માટે ત્યાં એસ લાગેલો છે. પછી બી સાઈડ એટલે ની બાજુમાં, બરાબર? કોઈ વ્યક્તિ કે વસ્તુને અડીને બાજુમાં હોવું. સીટ્સ બી સાઈડ મી, તો મારી બાજુમાં બેસો, બરાબર છે? હવે જો એ જ શબ્દ એક બી સાઈડ એસ વાળો આવશે, એનું ગુજરાતી થશે તદ ઉપરાંત. એ આગળ આવશે ત્યારે આપણે વાત કરીશું. બિયોન્ડ, ની પેલે પાર. બિયોન્ડ એટલે થી પણ આગળ એવું તમારે યાદ રાખવાનું છે, બરાબર ને? એક બુક આવે છે બિયોન્ડ ધ ટાઈમ, સમયથી પણ આગળ, બરાબર ને? એવી એક બુક આવે છે, બુક બહુ સારી છે. તો બિયોન્ડ એટલે ની આગળ, પેલે પાર, મર્યાદાની બહાર, નજર કે સામેની બહાર હોવું. તો ધ વિલેજ ઇઝ બિયોન્ડ ધોઝ માઉન્ટેન, તો પેલા પર્વતો છે તેના કરતાં પણ આગળ ગામડું મારું ગામડું છે. ચાલો પછી છે ઓફ. આ જો એક ઓફ છે ઓ એફ અને એક ઓફ છે ઓ ડબલ એફ. આ છે ઓ ડબલ એફ. તો આ ઓફનું ગુજરાતી થશે થી દૂર, સપાટીથી અલગ. કોઈ સપાટીથી અલગ થવું, બંધ થવું. તો હી ફેલ ઓફ ધ બાઇસિકલ. જો અહીંયા તમારે હી ફેલ ઓફ ફ્રોમ ધી બાઇસિકલ એવું તમે નહીં લખી શકો. તમારે સીધું લખવાનું હી ફેલ ઓફ ધી બાઇસિકલ, કારણ કે ફ્રોમ એટલે માંથી થશે અને ઓફ એટલે પણ એનો જ અર્થ છે થી, માંથી, થી, બંનેનો અર્થ સરખો થાય એટલે હી ફેલ ઓફ ધી બાઇસિકલ, બરાબર? એવી રીતે આવશે, તે બાઇકથી સાયકલ ઉપરથી પડી ગયો. પછી બીજું છે ટુવર્ડ એટલે ની તરફ. તો ચોક્કસ ગંતવ્ય સ્થાન નહીં પણ દિશા દર્શાવે છે. તો તમારે ધ્યાન રાખવાનું કે ટુવર્ડ એટલે ની તરફ, એ દિશા નથી બતાવતું. શું બતાવે? સ્થાન નથી બતાવતું પણ શું બતાવે છે? દિશા બતાવે છે. તો સી ઇઝ વોકિંગ ટુવર્ડ ધ સ્ટેશન, તેણી સ્ટેશન તરફ ચાલી રહી છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અબાઉટ એટલે ના વિશે, કોઈ વિશે માહિતી આપવી અથવા આશરે સમય દર્શાવો. ટેલ મી અબાઉટ યોર પ્લાન, તો તારા પ્લાન વિશે મને કહે. ઇટ ઇઝ અબાઉટ 5 PM, તો અત્યારે લગભગ 5 વાગ્યા છે. પછી અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, તો વિરોધ દર્શાવવો અથવા ટેકો આપીને ઊભા રહેવું. ડુ નોટ લીન અગેન્સ્ટ ધ વોલ, તો દિવાલને ટેકો આપીને ઊભા રહેશો નહીં. તો આ અગેન્સ્ટના અર્થ હતો. ચાલો પછી છે વિધાઉટ એટલે ની, વિથ એટલે સાથે અને વિધાઉટ એટલે તો રાઇટ વિથ યોર પેન, તમારી પેન વડે લખો. અહીંયા વિધાઉટ એટલે વગર, કોઈ વસ્તુ વ્યક્તિની ગેરહાજરી. વી કેન નોટ લાઈવ વિધાઉટ વોટર, આપણે પાણી વગર જીવી શકતા નથી. તો અહીંયા આ જે વોટર છે એનું વિધાઉટ, આ વોટર છે નામ છે અને નામની આગળ આવે છે એટલે પ્રેપોઝિશન, અને પ્રેપોઝિશન વિધાઉટ એટલે એનું ગુજરાતી થશે વગર. પછી આ જે ઓફ છે એનું ગુજરાતી આ રીતે યાદ રાખવાનું છે, નો, ની, નું, ના, બરાબર? ગુજરાતીમાં આપણે કોઈ પણ એક શબ્દ કોઈ પણ એક અક્ષર વાપરીએ છીએ. જ્યારે કોઈ વસ્તુઓ, બે વસ્તુ, વ્યક્તિ, વિચાર વચ્ચેનો સંબંધ, માલિકી, પાક કે કારણ દર્શાવવાનું હોય ત્યારે ઓફનો ઉપયોગ થાય છે. ધ કવર ઓફ ધીસ બુક ઇઝ રેડ, તો આ પુસ્તકનું કવર લાલ છે. કેવી રીતે ગુજરાતી કરશું? આ પુસ્તકનું કવર લાલ છે, બરાબર છે? એવી રીતે. તો અહીંયા ઓફ એટલે નો, ની, નું, ના. તો બીનીથ એટલે ની નીચે,
બરાબર, બિલકુલ નીચે ઢંકાયેલું હોવું. તમે beneath શબ્દ વાપરો છો ત્યારે એની નીચે એકદમ ઢંકાયેલું હશે એ રીતનો એનો મિનિંગ થાય છે. ધ લેટર વોઝ અંડરનીથ ધ બુક. તો જે લેટર છે એ બુકની અંદર કઈ રીતે દબાયેલો અથવા ઢંકાયેલો છે કે બિલકુલ દેખાતો નથી. બરાબર, તમે કોઈ નાનું પત્તું હોય છે એને બુકની અંદર મૂકી દો, બરાબર છે, અને બુકને બંધ કરી દો તો એ બહાર જરા પણ એ દેખાતું નથી, તો એને કહેવાય છે બીનીથ અથવા અંડરનીથ. વિથિન એટલે ની અંદર. તો અહીંયા જો વિથ એટલે ની સાથે અને વિથિન તો એ કોઈ ચોક્કસ સમયનો ગાળો હોય અથવા મર્યાદા હોય એની અંદર, એવું તમારે સમજવાનું છે. વિથ અને વિથિનનો ડિફરન્સ આપણે પછી ભણીશું. અત્યારે વિથ એટલે સાથે અને વિથિન એટલે ની અંદર, મર્યાદામાં. આઈ વિલ રિટર્ન યોર મની વિથિન વીક. એનો મતલબ કહેવાનો એવો થાય છે કે હું 1 અઠવાડિયાની અંદર અંદર તને પૈસા તારા આપી દઈશ. બરાબર છે. તો વિથિન એટલે ની અંદર અને ખાલી વિથ એટલે સાથે. આપણે કહીએ છીએ ને કે કમ વિથ મી, મારી સાથે આવો, એ રીતે. ચાલો પછી છે પ્રેપોઝિશનના અગત્યના 4 નિયમ. એમાં પહેલો નિયમ છે પ્રેપોઝિશન પછી હંમેશા નાઉન કે પ્રોનાઉન જ આવે છે. જેમ કે ફોર હિમ, ઓન ધ રૂફ. આપણે જેટલા અત્યાર સુધી વાક્ય જોયા એમાં બધે જુઓ આ નામ હતા, બરાબર ને, નામ અથવા સર્વનામ. આ છે નામ અને એની આગળ આવે છે કારણ કે એનું નામ જ છે પ્રેપોઝિશન. પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થિતિ. તો નામની પહેલાં જે શબ્દ વપરાય છે તે, બરાબર છે. પછી નિયમ બીજો છે પ્રેપોઝિશન પછી જો ક્રિયાપદ આવે તો તેને હંમેશા આઈએનજી પ્રત્યે લાગેલું હોય છે. આઈએનજી પ્રત્યે, ધારો કે ક્લીનિંગ, બરાબર ને. હા, હી ઇઝ ગુડ એટ ડાન્સિંગ. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. તે નૃત્ય કરવામાં ખૂબ સારો છે. તો ડાન્સિંગ એ આઈએનજી વાળું રૂપ થઈ ગયું છે. ખાલી ડાન્સ એટલે ક્રિયાપદ અને ડાન્સિંગ એટલે એ નામ બની જશે, બરાબર ને. અને એ નામ બની જશે એટલે નામની આગળ આવશે પ્રેપોઝિશન. ચાલો આ 2 નિયમ છે. પછી ત્રીજો અને ચોથો નિયમ. ચાલો પ્રેપોઝિશનના અગત્યના 4 નિયમોમાં ત્રીજો નિયમ છે સ્થિર સ્થિતિ માટે ઇન અને ગતિ માટે ઇન્ટુ. આપણે જે હમણાં વાત કરીએ ધ ટી ઇઝ ઇન ધ કપ. હવે જો કપની અંદર ચા છે, હવે અહીંયા લખેલું છે પ્યોર પોર ધ ટી ઇન્ટુ ધ કપ. તો એ રેડવાનું કહે છે. તો રેડવાનું કહે છે તો ચા કેટલીમાંથી કપમાં જતી હશે, ગતિ દર્શાવે છે. એટલા માટે અહીંયા શું વાપર્યું છે આપણે? ઇન્ટુ વાપરેલું છે. પછી આ નિયમ ચોથો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જે વપરાય છે સિન્સ અને ફોરનો. તો સિન્સ ક્યારે વપરાય? ચોક્કસ સમયનો શરૂઆતનો સમય. તો સિન્સ મંડે, સિન્સ 9 AM, સિન્સ 2020, બરાબર ને, કે 2020થી. પછી બીજું છે ફોર. ફોર ક્યારે વપરાય છે? સમયનો કુલ ગાળો. ધારો કે ફોર 3 ડે, ફોર 5 hour, ફોર 3 month, ફોર 3 year, એ રીતે, બરાબર. તો આ એના 4 નિયમ છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. ચાલો પછી છે આપણી પાસે જેટલા પણ પ્રેપોઝિશન છે એમાંથી કન્ફ્યુઝન પ્રેપોઝિશન છે. ધારો કે વિથ છે, વિથિન છે, પછી એક્રોસ છે, પછી એટ છે, બરાબર છે, પછી ઓન છે, અબોવ છે, ઓવર છે. તો આ સરખા અર્થવાળા જે પ્રેપોઝિશન છે એનો અર્થ શું થાય છે અને ક્યારે શું વાપરવું એનું આપણે આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.